પ્રકરણ 7 સુભાષિત મધુબિંદવઃ સુભાષિત રૂપી મધુબિંદુઓ. પ્રસ્તાવના. સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનો અખૂટ ખજાનો છે. આવા સુભાષિતો ક્યારેક કોઈ મહાકાવ્યમાં, ક્યારેક કોઈ રૂપકમાં, ક્યારેક કોઈ શાસ્ત્ર ગ્રંથમાં, તો વળી ક્યારેક મુક્તક તરીકે લોકમાનસમાં સ્થાન પામેલા હોય છે. આ સુભાષિતોમાં વૈચારિક તત્વ ઉપરાંત ક્યારેક શાબ્દિક ચમત્કૃતિ, કોઈ અલંકારની વિશિષ્ટ યોજના, અર્થનું ગાંભીર્ય તથા ક્યારેક કોઈ કુટત તત્વ પણ નિહિત હોય છે. અહીં આ પ્રકારના વૈવિધ્યસભર 6 સુભાષિતો જુદા જુદા ગ્રંથોમાંથી સંગ્રહિત કરવામાં આવ્યા છે. દરેકનો છંદ અને વિષય અલગ અલગ જ છે. પ્રથમ સુભાષિત વચનમાં એક શાશ્વત સત્ય તરફ આપણું ધ્યાન દોરવામાં આવ્યું છે. બીજું સુભાષિત માણસને સુભાષ અર્થાત સારું ભાષણ કરવા નો ઉપાય સૂચવે છે. ત્રીજા પદ્યમાં 3 વસ્તુઓની ખાસિયત અને ચોથા પદ્યમાં સજ્જનની વિશેષતા વર્ણવી છે. પાંચમું પદ્ય સંવાદાત્મક છે. ટૂંકા અને બે અર્થ ધરાવતા પ્રશ્નો પાર્વતીના મુખમાં અને તેમના ઉત્તર શિવના મુખે મુકાયા છે. છઠ્ઠ પદ્ય નીતિવચન છે અને જણાવે છે કે મોટાઈ કે સ્થૂળતા મહિમાનું કારણ નથી. નાના કે સૂક્ષ્મ પદાર્થોનો પણ અનેરો મહિમા છે. પ્રસ્તુત પાઠમાં સંગ્રહિત પદ્યોમાંથી વિદ્યાર્થીએ 2 પ્રકારે પ્રેરણા લેવાની છે. અહીં વ્યક્ત થયેલા વિચાર રાશિને હૃદયંગમ કરીને એક બાજુ પોતાના વિચાર વૈભવને વધારવાનો છે, તો બીજી બાજુ પદ્યોમાં પ્રયુક્ત પદાવલીને બરાબર સમજી લઈને વિદ્યાર્થીએ પોતાની ભાષાકીય સમૃદ્ધિને પણ વધારવાની છે. યદશક્યમ ન તચ્છકયમ યચ્છક્યમ શક્યમેવ તત નોદકે સકટમ યાતિ ન ચોનર્ગછત્તિ સ્થલે. જે અસંભવ છે તે સંભવ નથી, જે સંભવ છે તે સંભવ છે. જળમાં ગાડું જતું નથી અને જમીન ઉપર નાવ ચાલતી નથી. વચશસ્ત્ર પ્રયોક્તવ્યમ યત્રોક્ત લભતે ફલમ સ્થાયી ભવતી ચાંત્યન્યમ રાગઃ શુક્લપટે યથા. જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત સ્થાયી બની જાય છે, તેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ વાણી પ્રયોજવી. વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોત્તરમ પરિમલક્ષ્યમ કુરનાગનાભે તૈલસ્ય બિંદુરવિ વારિણી દુર્નિવારમ એતત્ત્રયમ પ્રસરતી સ્વયમેવ ભૂમો. કુતૂહલ જગાડે તેવા સમાચાર, નિર્મળ વિદ્યા તથા હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ રોકવા અત્યંત મુશ્કેલ છે. આ ત્રણેય જળમાં પડેલ તેલના ટીપાની માફક ધરતી પર સ્વયં ફેલાય છે. ઉદયતિ યદિ ભાનુઃ પશ્ચિમે દિગ્વિભાગે પ્રચલિત યદિ મેરુઃ શીતતામ યાતિ વહ્નિઃ વિકસતિ યદિ પદ્મમ પર્વતાગ્રે શિલાયામ ન ભવતી પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ. જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે છે, મેરુ પર્વત ચલિત થાય, જો અગ્નિ ઠંડો બની જાય તથા કમળ પણ પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે, છતાં પણ સજ્જનો વડે બોલાયેલું વચન પુનરુક્તિ પામતું નથી. કસ્તવમ શુલિ મૃગય બીજમ નીલકંઠ પ્રિયેહમ કેકામેકામ કુરી પશુપતિ નેવ દૃષ્ટે વિષાણે થાણુ મૂર્ધયે ન વદતી તરુર્જી વિશેતઃ શિવાયા ગચ્છાવ્યહમ ઇતિ હત્વચા પાતુ વંડ ચૂડઃ. તમે કોણ છો? હું ત્રિશૂળવાળો શિવ છું. વૈદ્યને શોધ. હે પ્રિયા, હું નીલકંઠ છું. તો એક ટહુકો કર. હું પશુઓનો સ્વામી છું. તારા 2 શિંગડા દેખાતા નથી. હે દેવી, હું વૃક્ષ છું. વૃક્ષ તો બોલતું નથી. હે ભોળી, હું શિવાનો પ્રાણનાથ છું. જો તું શિયાળવીનો પતિ હોય તો વનમાં જા. આમ પત્ની સાથેના સંવાદમાં જેમને બોલતા બંધ કરી દેવાયા છે, તેવા શિવ તમારું રક્ષણ કરો. હસ્તી સ્થૂલતનું ચ ચાકુવશઃ કિમ હસ્તી માત્રો કુશ પ્રજ્રેણાભિષિતા પતંતી ગિરયઃ કિમ વજ્રમાત્રા નગાઃ દીપ પ્રજ્વલિતે વિનશ્યતિ તમ કિમ દીપમાનમ તમ તેજો યશ્ય વિરાજતે સ બલવાન સ્થૂલેષુ ક પ્રત્યયઃ. ભારે શરીરવાળો હાથી અંકુશ વડે વશ થાય છે. શું હાથીના કદ જેટલો અંકુશ હોય છે? વજ્રથી હડાયેલા પર્વતો વેર વિખેર થઈને પડે છે. શું પર્વતો વજ્ર જેવડા હોય છે? દીપક પ્રજ્વલિત થતા અંધકારનો નાશ થાય છે. શું અંધકાર દીપક જેવડો હોય છે? જેનું તેજ શોભે છે તે બળવાન છે. સ્થૂળતામાં શો વિશ્વાસ?